સ્ટાર વિડીયો ચેનલમાં આપ સૌનું સ્વાગત. રમણીક ચારોલિયાના સૌને નમસ્કાર. મિત્રો, એક વાત કરવા જઈ રહ્યો છું. સ્ટાર વિડીયો ચેનલમાં અદ્ભુત વેબ સિરીઝ લઈને આવ્યો છું. એક એપિસોડ તમે જોયો અને આ બધું તમારે જો જોવું હોય તો તમારે મારી સાથે જોડાઈ રહેવું પડશે અને સ્ટાર વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. બધાયને જય માતાજી. તમે હાજર 2-3 દિવસ કેમ વ્યા ગયા ને કાઈ ખબર ન પડી. આવો ઈ વાત તો છે, મને પણ ખ્યાલ ન આવ્યો કે 2-3 દિવસ ક્યાં જતા રહ્યા. પણ આવી મજા, તમે સાથે હતા ને તો મજા તો આવે જ ને. મારું મન તો એવું કહે છે કે હું અહીંયા ને અહીંયા રહું. જો હું અહીંથી મૂકીને જાઉં છું ને, મને એક ટકો નથી ગમતું. કાજલ, મને ખ્યાલ છે, પણ શું કરીએ હવે રવિ, નોકરીનો સવાલ છે અને ઈ નોકરી આપણે મૂકી શકીએ એમ પણ નથી. એ વાત તારી સાચી. હું તો ભગવાનને જલ્દી પ્રાર્થના કરું છું કે મારું ટ્રાન્સફર આ સિટીમાં થઈ જાય. હા ઈ તો છે, પણ હવે આમાં તો આપણું ચાલતું નથી કઈ. 1 વર્ષ સુધી તમારે અપડાઉન તો રહેશે જ. હા, કેમ કે જો હું ન જાઉં ને એટલે મને તારી બેનની બહુ જ યાદ આવે. આખો દિવસ હું તમને જ યાદ કરતો હોય. યાદ તો મને પણ આવે છે રવિ, પણ શું કરું, તમારું કામ એવું છે ને એટલે વધારે ડિસ્ટર્બ ન કરું. આખા દિવસમાં ખાલી તમને એક જ ફોન કરું. હા ભાઈ તું જાસ. હા બેન. હા ભાઈ, હજી થોડાક દિવસ રોકાઈ ગયો હતો. મારે તને ઘણું બધું કહેવું તું. જો ને, જાવું પડે એમાં થોડી હાલે છે બેન. હું કામે ધંધે નહીં જાઉં તો આપણે બધા શું કરશું? બા બાપુજી તો હે નહીં બેન, બધી જવાબદારી મારી ઉપર છે. હા, અને સંજુબેન, તમે શું કામ આટલી બધી તમારા ભાઈની ચિંતા કરો છો? નોકરીએ તો જવું પડે ને, અને એ ન જાય તો આપણું શું થાય? હે, તમારે પણ થોડુંક સમજવું પડે. કાલ તમે મોટા થઈ જશો, તમારી જવાબદારી તો છે જ ને અમારી માથે. બેન, હું તને અહીં કણે મૂકીને જાઉં, મારી ફૂલડા જેવી બેનને મૂકીને જાઉં તો મને કેમ ગમે? પણ સંજુ, મને એક ઈ વાતની ખુશી છે કે કાજલ તારી ભેગી છે. કાજલ ઉપર મને આંખ બંધ કરીને વિશ્વાસ છે કે મારી કરતાંય મારી બેનને વધારે સાચવશે. અને હું મારી જાતને નસીબદાર માનું છું કે મને કાજલ જેવી પત્ની મળી. એ તો છે જ ને રવિ, નસીબદાર તો હું પણ છું કે મને તમારા જેવા પતિ મળ્યા, અને વધારે નસીબદાર કે મને આના જેવી નણંદ મળી. બેન, તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. કાજલ તને કાંઈ નહીં ઘટવા દે. રવિ, આ તમારી ટ્રેન મિસ નહીં થઈ જાય? ખાલી ફક્ત 15 મિનિટની જ વાર છે, તમારે સ્ટેશન નથી પહોંચવાનું. હા, ઈ વાત સાચી હો. હાલ મને કહ્યું કે બેગ પેક કરી દે, હું જાઉં છે. અરે બાબા, બેગ પેક કરેલું જ પડ્યું છે તમારા રૂમમાં, જોવો તો ખરી. હા તો હાલ. બેન, તારે જરાય ઢીલું નથી પડવાનું હો. તારે હિંમત રાખવાની છે. હું તને કાયમ ફોન કરતો રહીશ. એને શું ઢીલું પડવાનું હોય? આવડી મોટી એની ભાભી તો છે અહીંયા માં સમાન જેવી. હે ને સંજુબેન? ચલો હવે તમારા ભાઈને મોડું થાય છે, એને જવા દો ને, તમે અહીંયા બેસો સોફામાં. ચાલ. ભાઈ તું મને પાછો ક્યારે મળીશ? ભાઈ 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 ભાઈ. બેન, તું શું થયું બેન? હા ભાઈ, તું શું કામ જાસ ભાઈ? મને નથી ગમતું અહીંયા તાર વગર. બેન, શું થયું? શું આ તને વાંધો છે? વાંધો તો ઘણો બધો છે, પણ હું તને આવી રીતે ન કહી શકું. તું થોડાક દિવસ હજી રહ્યો હોત ને તો મારે તને ઘણું બધું કહેવું હતું. બેન, કહેવાના દિવસો ક્યાં ઓછા હે બેન. હમણાં મારું ટ્રાન્સફર થઈ જાય ને એટલે હું અહીંયા જ આવતો રહેવાનો છો. આપણે બધા હળી મળીને અહીંયા ભેગા રહેશું. હું અહીંયા આવતો રહીશ, પછી તને હું કાયમ ફરવા લઈ જઈશ. તારે કાંઈ ઉપાધિ નથી બેન. હા ભાઈ, મારે કાંઈ નથી જોતું, બસ તું અહીંયા રહે ને. આમ તો આપણા મા બાપ તો વયા ગયા, એક તું જ છો હવે. બેન, મને ખબર છે કે તારા દિલ ઉપર અત્યારે શું વીતતી હશે. હું જાણું હું બેન. તું અહીંયા દુઃખી હો ને બેન, તો હું ત્યાં કણે દુઃખી હો. આખો દિવસ હું તમને બધાને યાદ જ કરું છું. ભાઈ, તું આમ અમને એકલા મૂકીને ન જા ભાઈ. મને ઘરમાં બહુ બીક લાગે. મને એમ થાય કે કાંઈક તો ખોટું થઈ રહ્યું છે. બેન, એમાં ડરવાનું ન હોય કાંઈ. બેન સમજો, તારે ભાભી તો ઘરે હે, તારે શું ઉપાધિ છે? ભાભી? બેન, હવે તું કાંઈ ઉપાધિ કરમાં. મેં મારા ટ્રાન્સફરની વાત કરી દીધી છે. મારું ટ્રાન્સફર થઈ જાય ને એટલે હું અહીંયા જ આવતો રહેવાનો છું. તું જલ્દી પાછો આવી જાજો. બેન, તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. જો બેન, તને તારી ભાભી હેરાન કરે કે તારી ઉપર ગમે એ મુસીબત આવે ને તો તારા ભાઈને અડધી રાતે ફોન કરજે. હું મારો જીવ દેવા તૈયાર છું. આ તને વચન છે બેન.
હવે રોમાં અને મને રાજી ખુશીથી રજા દે એટલે હું જાઉં બેન. હા ભાઈ. ધ્યાન રાખજે બેન તારું હો. વેલો વેલો હું પાછો આવતો રહીશ હો બેન. ક્યારના ફોન ઉપર ફોન કરે છે અને હવે મેં કહી દીધું કે રવિ ક્યારના જતા ગયા એ વહી ગયા એની પણ 1.5 કલાક થઈ ગઈ અને હવે આવવાની ખબર નથી પડતી. આજ તો આવે એટલે એના પર બહુ ગુસ્સો કાઢવો છે મારે. હવે એ રીતના હોય. કાજલ, શું કાજલ મારે વાત જ નથી કરવી. કેમ વાત ન કરી? કેટલા ફોન કર્યા તમે? ફોન જ નથી ઉપાડતી. એ તો છે ને બુદ્ધિ છે ને ખબર છે ને મેં કીધું તું કે રવિ આવવાના છે 2-3 દિવસ રોકાવાના છે તો આટલા બધા ફોન ન કરાય. નહીં ફોન ઉપાડી લે તને ખબર પડી જાય તો. વહી ગયો ને? હા એ તો ગયા જ ને હવે. તો હવે આપણે છે ને શાંત. ઈ તો હવે તો શાંતિ જ ને હવે આપણે કેવા વાળું છે. આ તો ઈ ઘરે હોય ને 2-3 દિવસ ત્યાં સુધીની મેઇન પ્રોબ્લેમ છે. અરે કાજલ, દવા ચિંતા કર. 2 વર્ષ થયા. ચિંતા કરવાની ખબર નથી પડી. તો હવે ખબર પડશે. ન ખબર પડે ને એમાં જ આપણો ફાયદો છે. પણ આ છે ને મારા ઘરમાં એક છછુંદરી મને તો આજે એવો ડાઉટ લાગ્યો કે એના ભાઈને કંઈક કેવા જાતી હતી. આ તો ભગવાન બોલો કે મેં એને રોકી લીધી ને રવિને કીધું કે જાઓ તમારી ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે નહીં તો મોડું થઈ જશે. એક વસ્તુ કહું હોય તો એમાં બુદ્ધિ તો છે. કેમ? હવે ગમે માણસ હોય આવી રૂપાળી અને આવી ઘરવાળીને મૂકી અને 6 મહિના બહાર વયો જાય પણ જો એની જગ્યાએ હું હોય ને તો આઈને જ જો. હે ને ઈ તો વાત છે ને સૂરજ કે એનામાં છે ને બુદ્ધિ જ નથી પણ આ તો ના છૂટકે છે ને હવે ચાલે છે તો ચલાવી પણ મને કઈ વાંધો નથી તમે ચાલે અને આમ જો ઈ ઘરમાં હોય ને ત્યાં લગી કાજલને સંસ્કારી થઈને રહેવાનું સાડી પહેરવાનું વ્યવસ્થિત રહેવાનું અને જેવો ઘરની બહાર ગયો એટલે વેસ્ટર્ન કાજલના રંગમાં કાજલ હવે જે થયું ઈ હવે તો 5-6 મહિના પછી આવશે પણ મને એવું લાગે છે કે હવે તું નથી આપણા પ્રેમમાં. હે ને ભાભી આ શું છે બધું? શું છે એટલે જે મને શક હતો એ સાચું જ છે. મેં કીધું તું ને કે છછુંદરી નડે છે જોયું આ માખણને મોઢું આવી ગયું છે. માખણને મોઢું આવ્યું એમાં મેં શું ખોટું કીધું? તમે મારા ભાઈ હારે ચીટ કરો છો. ઓહો તો શું કરું તારો ભાઈ આ રહે છે કર્યું ચીટ બોલ શું કરી લઈશ. મારો ભાઈ બિચારો તમારા હાટું જ કમાવા જાય છે અને તમે માહેથી આવા ધંધા કરો. સંજુ મોઢું સાવ બંધ હો સાંભળું છું ને ત્યાં લગી જ સારી છું. અહીંયાથી તારો ભાઈ નથી તને બચાવવા આવશે જોયું આનો પાવર આના તેવર જોયું. કાજલ મને એવું લાગે છે કે હવે થોડું ધ્યાન દેવું પડશે. અરે એને થોડુંક નહીં અને છે ને પૂરેપૂરું ધ્યાન દેવું છે. મારા ઉપર ધ્યાન દેવા કરતા મારા ભાઈએ તમારા ઉપર ધ્યાન દીધું હોત ને તો સારું હતું. આટલી નાનકડી છોકરી મને શીખવાડે છે મારે શું કરવાનું. મને છે ને મારા ઘરમાં કઈ રીતે રહેવું ને ઈ આવડે છે. તારે આટલું બધું બોલવાની સલાહ દેવાની જરૂર નથી અને નો સલાહ દે ને તો જ ફાયદામાં રહીશ. મોઢું બંધ રહેશે ને તો સમજી લેજે. મારું મોઢું આજેય બંધ નહીં રહે ને કાલેય બંધ નહીં. કાજલ આજ નહીં તો કાલ આનો રસ્તો તો કરવો પડશે નકર આ આપણો ભાંડો ફોડશે ખરી હો. મારે તમારો ભાંડો ફોડવા આજકાલની જરૂર નથી. હું અત્યારે જ બધું કહી દઉં મારા ભાઈને. હમણાં ફોન કરું. એમ ક્યાંથી ભાઈને ફોન કરીશ હે એમ ક્યાંથી કરીશ હજી ઓડી મોટી અહીંયા ઊભી છું. આમ જો મોઢું બંધ રાખીશ ને તો જ ફાયદામાં રહે. સુરજ હવે આનું મોઢું બંધ કરવા માટે કંઈક તો કરવું જ પડશે હો. કાજલ જો આની ચકલી ચાલુ રહી ને તો મને એવું લાગે છે કે આપણા ચકલા ઉડી જાય એટલે આ ચકલીને બાજ બનવા પહેલા છે ને આના પંખ કાપી નાખવાની જરૂર છે. એટલે કે એને છે ને આ મોઢું રહ્યું ને એને સિંદૂર પાઈ દે ને તો આનું છે ને મોઢું હાવ હંમેશા માટે બંધ થઈ જાય. એમ હા સિંદૂર તો પડ્યું જ છે. પડ્યું છે. હા કર્યું ઈ કામ હમણાં જ પીવડાવી દઈએ પણ ચકલીને અત્યારે બે કરતી તો બંધ કરવી જ પડશે. લ્યો તો ખબર તો જરા બેને અહીંયા આવો. સિંદૂર લઈને આવું છું. જલ્દી આવજો. મૂકી દો મને કહી દઉં છું. મારા ભાઈને ખબર પડી ને તો સારું નહીં થાય. પણ તારા ભાઈને ખબર પડશે પણ તું બોલી એક તો ને તારું મોઢું હમણાં બંધ થઈ જાય. જો આ રાખો એનું મોઢું એમને એમ.
બેટા એમાં એવું છે ને કે મારે તારું ગોળું બંધ કરવું પડે એમ હતું, નહીં તો તું છે ને મારી જિંદગી ગોટાળે ચડાવી દે. અને અમારી જિંદગી ગોટે ચડે એની પહેલા છે ને તારું મોટું બંધ કરવું અમારે જરૂરી હતું. હવે છે ને કાજલ તું એક કામ કર અને ઘરના ખૂણે છે ને મૂકી દે ક્યાંક અને ઘર કર દે બંધ. અરે હમણાં તાળા માર દે. હાલ જા હાલ. જા 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 શું છે? શું ઠપ 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 ઠપ? હે? બોલ તો. અવાજ નીકળે છે તારો, મારે સાંભળવો છે. બોલ તો જરા. આટલું બધું અવાજ નીકળે છે બેટા તારો? હજી જરા બોલી. હા, તારે તો તારા ભાઈને ફોન કરવાનો હતો કા? એને મારું બધું કહેવાનું હતું. આપું ફોન? આપું? ફોન કરવો છે તારા ભાઈને ફોન? હે? બોલ જરા હજી. હાલો થઈ ગયું કામ. અવાજ ગયો ને એમ તારે પણ જ્યાં જવું હોય ને ની હવે તો વઈ જા. હવે મને છે ને તારી એટલી પણ ચિંતા નથી. જે મેન કાંટો હતો ને એ હવે જવાનો છે. હા ને? હવે તને જેમ મજા આવે જ્યાં જવું હોય તારે જને કેવું હોય તારાથી જે થાય ને એ તું કરી લે. સમજાયું? તારું નામ શું હે? તારું નામ શું હે? બોલી ન શકતી? તું બોલી ન શકતી? તાર મમ્મી પપ્પા નથી? ઘરમાં કોઈ બીજું હે? શું કેસ? તે કઈ ખાધું? નથી ખાધું? તો અહીંયા કા બેઠી હતી અને રોજ કા? તું એક કામ કર, તું મારા ઘરે આલ. હવે ના છે ની બાળા સાની મુની આલ ને આમ. ભૂખ લાગી એટલે રોજ ભૂખ લાગી છે એટલે તું એક કામ કર, તું આલ, તું ખાઈને આવતી રહેજે પાછી. આલ તું, હાલ. પપ્પા, પપ્પા. અરે બેટા આવી ગઈ રમીને? હા હું આવી ગઈ. અરે વાહ, તારી નવી બેનપણી છે? ના, તો હું તને ઓળખતી નથી. તો તારી સાથે કેમ આવી હે? પપ્પા, ઈ બગીચામાં બેઠી બેઠી રોતી હતી ને તો હું એને ઘરે લઈ આવી. અરે તું કેમ રડતી હતી બેટા? તારું નામ શું છે બેટા? જરા ઊંચેથી બોલ બેટા. શું નામ છે તારું? ઊંચેથી બોલ બેટા. આનું તો અવાજ નથી નીકળતો બેટા. તું બોલી નથી શકતી? પપ્પા, ઈ બોલી નથી શકતી. ઓહ
બેટા તો તું ભૂલી પડી ગઈ છો? હે તું કોના સાથે આવી હતી ત્યાં બગીચામાં? કોઈની સાથે નહીં? કોઈની સાથે નથી આવી. ઈ તો બગીચામાં મારી બાજુમાં હિસકો હતો ને ત્યાં આવીને બેસીને રોતી હતી. એકલી જતી? કોઈ સાથે હા નહોતું? ના કોઈ નતું. ઓહો બેટા, તારા ઘરમાં કોણ છે? તારા મમ્મી છે, પપ્પા છે, તો બીજું કોણ છે? ભાઈ ભાઈ છે તારો? હા, એ ક્યાં છે બેટા? ક્યાં છે ભાઈ? ખબર નથી? કઈ વાંધો નહીં બેટા, જો તું ચિંતા ના કરો. તારા ભાઈને છે ને અમે ગોતી લેશું. હા, તું ભૂલી પડી ગઈ છે ને એટલે ભાઈ તને ગોતતા હશે તો અહીં રે હમણાં. હા પપ્પા એને ભૂખ લાગી હતી ને તો હું અહીંયા લેતી આવી એને. તો બેટા તારી પાસે નાસ્તો છે આપને ને? હા હું લેતી આવું રહ્યો. હા લેતી જા દીકરી. તને ભૂખ લાગી છે બેટા? તો તારા માટે હમણાં નાસ્તો લઈ આવે છે. હો, પછી તો અહીં જમી લેજે. હા, પછી આપણે તારા ભાઈને ગોતીશું. હા, ભાઈ મળી જશે ને એટલે તને આપી દેશું ત્યાં. હા, ચિંતા નહીં કરતી દીકરા. હા, ત્યાં સુધી તો અહીં રહેજે. આ લે ખા. હા, લઈ લે બેટા, તને જે ભાવતી આઈટમ લઈ લે. હા, ધીરે ધીરે બેટા, ધીરે 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 દેખા દીકરી. હા, ધીરે ખા દીકરી. મને લાગે છે ને ખાધું નથી. એટલે જ મેં કીધું કે આઈ લે તું મારી ભેગી આલી. ઈ ના પાડતી હતી પપ્પા તોય હું એને લેતી આવી. બેટા જબ તું તાર નિરાતે ખા, બધું તારે ખાઈ જવાનું છે. હા, નિરાતે ખા દીકરી. આ બધું જ તારું જ છે અને હમણાં હું હે ને તને વેફર દઈશ પછી ભાભીને કહીશ કે પાસ્તા બનાવી દે તારી હાટુ. હો તો બેટા એનું નામ તને ખબર છે? પપ્પા મને એનું નામ નથી ખબર. બેટા તારું નામ શું છે? બેટા સમજાતું નથી. આપણે એક કામ કરીએ, તારું નામ જી હોય, આપણે એક નવું નામ આપી દઈએ. આજથી તારું નામ ગુડ્ડી, બરોબર ને? ઓ પપ્પા બહુ સરસ નામ છે. હા બેટા, ગમ્યું ને ગુડ્ડી નામ? હે ગુડ્ડી તારે ખાવું હે ને? હાલ આપણે અંદર તને ખવડાવું અને ભાભીને કઈ પાસ્તા બનાવી દે. હાલ આપણે ટેસ્ટી ટેસ્ટી પાસ્તા ખાવું. જા બેટા. હે ભગવાન, કોણ હશે આ છોકરી? ભૂલી પડી ગઈ હશે કે પછી કોઈ એને છોડી ગયું હશે? છોકરી તો સારા ખાનદાની લાગે છે, પણ વાંધો નહીં. જેવી ઈશ્વરની ઈચ્છા. જ્યાં સુધી મા બાપ ન મળે ત્યાં સુધી આપણે અહીં ઘરમાં જ રાખીશું એને. હું હા નિકિતાને જાણ કરી દઉં કે નિકિતા, આ બેબી છે ને જ્યાં સુધી એના કોઈ વાલી ન મળે ને ત્યાં સુધી ઘરમાં જ રહેશે, તો એનું ધ્યાન રાખજે. ભાભી બોલો. તમને ખબર હે મારી એક નવી ફ્રેન્ડ આવી? પડી ગઈ ખબર, કીધું મને પપ્પાએ. અને એ હે ને હવેથી આપણા ઘરે જ રહે. હે હા તો હું શું કરું હવે? તો હું તમને એ કહેવા આવી હતી કે તમે હે ને એની હાટું ખાવાનું બનાવી નાખજો, પછી અમારે બે હાટું પાસ્તા બનાવી નાખજો, મેગી બનાવી નાખજો, બધું સારું સારું જ બનાવજો. જ થઈ ગયા ને તમારા લાડ ચાલુ. કોઈ જોતું તું તમને સપોર્ટ કરે એવું? કોણ છે? મારી ફ્રેન્ડ છે. ક્યાંથી છે એમ પૂછું છું. ઈ મને નથી ખબર. હું તો હિસકા ખાવા ગઈ હતી ને ભાભી, અહીંયા હે ને મારી બાજુમાં આવીને રોયા રોઈ કરી નાખ્યું. પછી મેં કીધું કે હાલ તું મારે કરે, તને ભૂખ લાગી છે ને? બહુ ડાયા. ક્યાં? નીચે જાઓ, બનાવી નાખીશ. હું રમવા જાઉં, તમે જલ્દી બનાવીને રાખજો ભાભી, અડધી કલાકમાં. નિકિતા, હું બહાર જાઉં છું તો થોડુંક મોડું થઈ ગયું છે. તમને પપ્પાએ કઈ વાત કરી? શેની વાત? હા, ખુશીબેન કોક છોકરીને લઈને આવ્યા જ કર્યું. કેમ? ખબર નહીં, ગાર્ડનમાં રમવા ગયા હતા તો ત્યાં રોતી રોતી આવી, એટલે મેડમને દયા આવી ગઈ ને ઘરે લઈને આવી. ઈ વળી શું? કોઈ પણને ઘરે થોડી લેવાય આવી રીતે? હવે લઈ આવ્યા છે તો શું કરવાનું? પાછું એ જે છોકરીને લઈ આવ્યા છે કંઈ બોલી ચાલી નથી શકતી. ક્યાંની છે, એના મમ્મી પપ્પા છે કે નહીં, ભાઈ ભાભી, કાંઈ નામ સરનામાની કંઈ ખબર જ નથી. બોલી ચાલી નથી શકતી, મૂંગી છે. કોણ એના મમ્મી પપ્પા છે, કોણ ભાઈ ભાભી છે, ક્યાં રહેતી હતી, શું કરતી હતી, કંઈ ખબર નથી. કંઈ ખબર પડે તો આપણે એને એના ઘર સુધી પહોંચાડી. છોકરીને કાંઈ ખબર નથી પડતી, પણ આપને તો પડે છે ને. છોકરી એક તો કાંઈ બોલી નથી શકતી અને એમાં આપણે એને ઘરે રાખી.
જો આપણા ઘરે ન આવી હોત તો એ આવી રીતે ગમે ત્યાં રખડતી હોત. ક્યાં જાત ક્યાં ન જાત કંઈ ખબર ન પડે. આ તો ખુશીબેન એને ઘરે રહેવા એટલે. તારી બધી વાત સાચી. એમ તો દુનિયામાં કેટલાય માણસો રખડે છે, તો શું આપણે એને ઘરે લઈ આવી? જો બધા માટે તો આપણે કંઈ નથી કરી શકવાના. ભગવાને કદાચ આ છોકરીને આપણા ઘરનો દરવાજો દેખાડ્યો છે તો કંઈક કારણ હશે. હવે મને પપ્પાએ એમ કીધું છે કે ખુશી જેમ આ ઘરમાં રહે છે ને એમ જ એ છોકરીને રાખવાની છે. એટલે પપ્પા કહેશે ને એમ જ મારે કરવાનું છે. પપ્પા છે ને થોડા વધારે જ દયાવાન થવા જાય છે. સારું, તેને પપ્પાએ કંઈ વાત કરી છે? મેં કંઈ વાત નથી કરી, પણ એકવાર છે ને ખાલી એવું હોય ને તો આપણે કોઈ ડૉક્ટરને બતાવીએ કે આ છોકરીને કોઈ તકલીફ છે, શું કામ નથી બોલી શકતી, કે એને જન્મજાત કોઈ બીમાર મતલબ જન્મજાત મૂંગી છે કે શું છે. હું એટલે જ કહું છું કે આપણે કંઈ ખબર નથી એના વિશે, એટલે આપણે ઘરમાં રાખવી એ કંઈક તકલીફવાળું તો કહેવાય છે. કંઈ તકલીફ નહીં થાય. અને જો એના ઘરનામને કોઈની એની ચિંતા હશે ને તો ગોતતા ગોતતા આવશે આપણા ઘર સુધી. પણ ત્યાં સુધી એ છોકરીને આપણે ક્યાંય રેડી મૂકવી નથી. અત્યારનો સમય નથી એટલો સારો. જો નિકિતા, મને કંઈ સમજાતું તો નથી, પણ છતાંય હું પપ્પાએ વાત કરીશ. જાઉં છું, મારું મોડું થાય છે. સેજલબેન કેમ છે? અમિતભાઈ તમે હા, કેમ આજે આ બાજુ ભૂલા પડ્યા? થોડું કામ હતું ને એટલે આવ્યો તો સેજલ. મારા લાયક કઈ કામ હતું? બોલો ને. હા, જો ને હવે ખુશી એક છોકરીને અમારા ઘરે લઈ આવી છે. ખબર નહીં ક્યાંથી લઈ આવી છે, પણ પપ્પાની એવી જીદ છે કે એ છોકરી હવે અમારા ઘરે જ રહી. તો અમિતભાઈ એમાં હું શું કરું? મારું કામ નથી છોકરા છોકરીને. સેજલ, તારા જેવું કામ હતું એટલે જ આવ્યો છું. છોકરીને પ્રોબ્લેમ એ છે કે છોકરી બોલી નથી શકતી. હવે એ ખબર નથી કે છોકરી જન્મજાતથી બોલી નથી શકતી કે કોઈ બીમારીના કારણે બોલી નથી શકતી. પણ તમે એને પૂછવાનું ટ્રાય ના કર્યું? પૂછી ક્યાંથી? ખબર જ નથી તો કેમ પૂછી કે ક્યાંથી આવી છે? જો અમિતભાઈ, એ પહેલેથી મૂંગી હશે ને તો એમાં આપણે કાંઈ ન કરી શકીએ. પણ જો એને કોઈ બીમારીના કારણે અવાજ ગયો હશે, કંઈ ખાવા પીવાના કારણે અવાજ ગયો હશે તો આપણે કંઈક કરી શકીએ. એ તો કાંઈ ખબર નથી, કારણ કે હવે 2-3 દિવસ થયા છે એટલે ખબર કેમ પડે કે છોકરી જન્મજાતથી બોલી નથી શકતી કે કોઈ બીમારીને કારણે. તમે એને કે હોસ્પિટલે બતાવ્યું? ના સેજલ, હોસ્પિટલે તો નથી બતાવ્યું. અને જો તને થોડી ઘણી ખબર છે એટલે હું તારી પાસે આવ્યો છું, તને આની જાણકારીની ખબર હોય. હા ભાઈ, હજી તો હું ડૉક્ટરનું ભણું છું, પણ આવા બધા કેસીસ આવતા હોય. તો તું એક કામ કર ને, અમારા ઘરે આવીને જોઈ લે કે છોકરીને શું બીમારી છે કે જન્મજાતથી બોલી નથી શકતી. કાંઈ વાંધો નહીં, આજે હું આમ પણ ફ્રી છું, તો હાલ હું તારી સાથે આવું અને છોકરીને તપાસ કરી લઉં કે શું વાંધો છે. હા, તું રૂબરૂ જો તો તને ખબર પડે. અને બીજું શું કહું છું કે આપણે એવું કરી તો કે એનો ફોટો આપણે ઇન્ટરનેટ ઉપર કે ન્યૂઝપેપરમાં બધે મૂકીએ. જો એના જાણીતા કોઈ હશે તો આપણો કોન્ટેક્ટ કરશે. એ આઈડિયા તારો સારો છે. આપણે આપણા કોન્ટેક્ટમાં બધે શેર કરી દઈએ, ન્યૂઝપેપરમાં અપાઈ દઈએ, એટલે કદાચ એના કોઈ સગાવાલા આપણો કોન્ટેક્ટ કરે તો કાંઈક ખબર પડે કે છોકરી ક્યાંથી આવી છે, કોણ છે. એટલે જ ને, એ એક જ ઉપાય છે એને ગોતવાનો. અત્યારે કામ કર, તું મારે ભેગી હાલ. હા ભાઈ. હા. કોણ આવ્યું છે અચાનક? રવિ, તમે અત્યારે અચાનક આવી રીતના? કાજલ, એમાં એવું હતું કે મારી કંપનીમાંથી બધા લોકો ટૂરમાં જતા હતા અને મારે ત્યાં જવું નહોતું, એટલે મેં વિચાર્યું કે 2 દિવસ હું ઘરે વયો જાઉં, કે તને મળી લઉં અને સંજુને મળી લઉં, કેમ કે સંજુ હે ને હું ગયો ને ત્યારે બહુ રોતી હતી. હા, એ વાત તો સાચી તમારી. સંજુ, સંજુ, જોતો કોણ આવ્યું છે? તારો ભાઈ આવ્યો. સંજુ. હા, સંજુ અત્યારે નથી ઘરમાં. સંજુ ઘરમાં નથી? ક્યાં સંજુ? સંજુ બારે ગઈ છે. બારે? ક્યાં બારે ગઈ છે સંજુ? સંજુ તો કોઈ દી ઘરની બહાર ન હોય. એટલે કે એની બેનપણી છે ને એના ઘરે રમવા ગઈ છે. ઘડીક કે તું બહાર ગઈ છે, ઘડીક ક્યાં સંજુ ઘરમાં નથી. તું હું ગોળ ગોળ વાત કરસ, મને કઈ સમજાતું નથી. સંજુ ક્યાં એ મને કહે. રવિ, એમાં વાત એમ છે ને કે સાચું સાચું બોલ. શું કહું તમને, હું કેવી રીતના કહું, મારો મગજ કામ નથી કરતો. કા શું થયું? બોલ. સંજુ ક્યાં?
કાલે સાંજે અમે બે છે ને મેળામાં ગયા હતા, હું ને સંજુ. હા એમાં સંજુ ત્યાંથી ક્યાંક ખોવાઈ ગઈ. મેં ખાલી એને એમ કીધું તું કે તું 2 મિનિટ અહીંયા ઊભી રહે, સામેથી પાણીની બોટલ લઈને આવું. એટલી વારમાં સંજુ ક્યાંક ગાયબ થઈ ગઈ. તે આખા મેળામાં એને ગોતી, કેટલા જણાને પૂછ્યું ને એના સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા, કાંઈ ન આવ્યું એમ. એટલે સંજુ કાલ રાતની ખોવાઈ ગઈ છે, તો તું મને ફોન કરીને કહેતી કેમ નથી? આ તો સારું થયું કે હું અચાનક આવ્યો, નકર તું મને વાત જ ન કરત ને. હું કહેવા નહીં જતી તમને, પણ હું વિચારતી હતી, મારો મગજ બંધ થઈ ગયો તો કાલનું મને કંઈ સમજાતું નથી. હું શું કરું, હું કેવી રીતના કહું તમને? તે પોલીસ કમ્પ્લેન્ટ કરી? કરી, આજે જ સવારે કમ્પ્લેન્ટ કરી. પણ આજુબાજુમાં ક્યાંક જોવાય તો ખરા ને આખા મેળામાં? અરે અહીંયા બધી જગ્યાએ જોયું, ક્યાંય સંજુ ન પડી, ખબર જ ન પડી ક્યાં ગાયબ થઈ ગઈ અને કોણ લઈ ગયું, કઈ સમજાતું નથી. કાજલ, હું તારા ભરોસે સંજુને મૂકીને ગયો તો. એટલે જ તો કાલનો મારો મગજ કામ નથી કરતો ને, કે હું ક્યાં મોઢેથી શું જવાબ આપું તમને કે સંજુને હું ન સાચવી શકી. હવે મારે શું કરું? શું કરો છો? સગાવાલાને ફોન કરું. હાલો, સંજુ તમારા ઘરે છે? નથી? હવે આમ કરશો તો બધા સગાવાળાને ખબર નહીં પડી જાય કે સંજુ ઘરમાં નથી એમ. શાંતિ રાખ. હાલો, સંજુ તમારા ઘરે છે? મારી વાત તો સાંભળો. સંજુનો ક્યાં ગોતવા જાવી મારે હવે? એક કામ કર, તે પોલીસ કમ્પ્લેન્ટ કરી છે ને, તો હું પાછો પોલીસ સ્ટેશને જાઉં છું, તપાસ કરી આવું કે હું કઈ સમાચાર મળ્યા કે નહીં સંજુના. પણ એ લોકોએ કીધું કે એ લોકો ફોન કરશે. હું ને જાઉં છું અને સમજો પેપરમાં, ટીવી ન્યૂઝમાં બધે સંજુના ફોટા દઈ દો કે મારી બેનને કોઈ જોયું તો મને ગાયો કે કોન્ટેક્ટ કરો. પણ રવિ, તમે મારી વાત તો સાંભળો, આટલી ઉતાવળ ના કરો, મારી વાત સાંભળો. હું તો શું કરવું ને, મારો મગજ કામ નથી કરતો. આ પોલીસ ચોકીએ જશે અને કમ્પ્લેન્ટ મેં લખાવી નથી. હે ભગવાન, તે મારી ઉપર આટલું દુઃખ કેમ આપ્યું? પહેલાં તો મારા ભાઈને મારાથી દૂર કરી નાખ્યો, પછી મારી ભાભી મારા ભાઈને દગો દેતી હતી, એની જાણ થતાં મને એને સિંદૂર પાઈ દીધું, અને હવે મને બધી ખબર છે ને તોય હું મારા ભાઈને કાંઈ નથી કહી શકતી. ભગવાન, મારા ભાઈનું તું ધ્યાન રાખજે. અરે વાહ ગુડી બેટા, અરે અરે અરે, તને લખતા પણ આવડે છે? શું લખે છે? હા, મને બતાવજે બેટા. વાહ, સરસ લખતા તને આવડે છે. બેટા, તે આટલી નાની ઉંમરમાં આટલું મોટું દુઃખ સહન કર્યું દીકરા. અરે તે કયા ગુનાની સજા ભોગવી, અને તારી એ ભાભીને એવી રીતે કઈ કુમતી સૂજી કે તારા માટે આવું કર્યું એને? અરે એવી રીતે કેવી તારી ભાભી? બેટા, તું જરાય ચિંતા ન કરીશ, હું તારી સાથે છું દીકરા. અમે તારા માટે બધા સારા પ્રયત્ન કરીશું દીકરા. જો, હું તને તારા ઘરે પણ લઈ જઈશ. બેટા, તું જરાય ચિંતા ન કરતી. અમિત, નિકિતા, અહીં આવજો બેટા. હા પપ્પા. બેસ બેટા. શું થયું? જો, આ ગુડીએ ડાયરીમાં પોતાની વિગત લખી છે. શું લખ્યું છે પપ્પા? વાંચો બેટા. આમાં તો પપ્પા એણે એવું લખ્યું છે કે એના ભાભી એને સિંદૂર પીવડાવ્યું. હા બેટા, આપણે એમ હતું કે આ તો જન્મથી મૂંગી બેરી છે, પણ એવું નથી. એના પર અત્યાચાર કરવામાં આવ્યો છે બેટા. ફૂલ જેવી દીકરી પર અત્યાચાર કરતા એ ભાભીને શરમ નહીં એવી હોય.
ન જ આવી હોય ને, જેવી રીતે એણે આમાં લખ્યું છે, જે માણસ પોતાના ઘરવાળાને દગો દઈ શકતો હોય એ પોતાની નણંદારે શું ન કરે? એ તો ઈચ્છતી જ હતી ને કે એનું પાપ દુનિયાની સામે ન આવે. પપ્પા, જ્યારે સંજુ આપણા ઘરે આવી ને ત્યારે જ હું અમિતને કહેતી હતી કે એ છોકરીએ જો આપણા ઘરનો દરવાજો ખખડાવ્યો હોય ને તો કાંઈક કારણ હશે. પપ્પા સારું થયું આપને ખબર પડી ગઈ. અને હું તો કહું છું એના ભાઈને એ ઉપાધિ કરતા હશે, હા તો એના કરતાં આપણે હે ને એના ભાઈ પાસે મૂકી આવી જોઈએ. હા બેટા, એ ચિંતા કરતા હશે. તારી વાત એકદમ સાચી છે દીકરા. અને બીજું આપણે છે ને સેજલને કહી અને આની સારવાર પણ કરાવીએ, બરોબર ને હા. બેટા? આમાં એના ઘરનું એડ્રેસ હા બેટા, તને તારા ઘરનું એડ્રેસ ખબર છે ને? લે બેટા, તું આમાં લખી દે. અહીં લખી દે. પપ્પા, હા બેટા. આપણે મોડું ન કરે. આ છોકરીને જલ્દીથી જલ્દી એના ઘરે પહોંચાડી દેવાય. હા હા બેટા, ચાલ આપણે અત્યારે જ નીકળીએ. ચાલ દીકરા. શું નાના છોકરાની જેમ રોવો છો? રવિભાઈ, રવિભાઈ, સંજુ, સંજુ, બેન કેટલી મેં તને ગોઈતી, ક્યાં હતી મારી બેન? બેન તું ક્યાં હતી? તારો ભાઈ આવી ગયો. બેન બેન કેમ કાંઈ બોલતી નથી બેન? સમજો, તું મને બહુ કહેતી હતી ને ભાઈ તું અહીંયા આવતો રહે. બેન હવે હું તને મૂકીને ક્યારેય નહીં જાઉં, હું આવ્યો નહીં રહીશ. બેન અમાર બેન કાં ન બોલે? બેન બેન તારો અવાજ કેમ નથી આવતો? બેન કેમ તું નથી બોલતી? શું થયું તને? તમારી ઘરવાળીને પૂછો, તમારી બેન કેમ નથી બોલી શકતી એનો જવાબ સારો ઈ જ આપશે. એટલે કાજલ, હા, કાજલ સંજુને શું થયું? સંજુ કેમ નથી બોલતી? અરે મને પણ નથી ખબર રવિ. હું એ જ વિચારું છું કે સંજુ અચાનક આવી, આ લોકો કોણ છે અને પણ આપણે નથી ઓળખતા. બેન, અમે લોકો જે હોઈએ પણ તમે તો તમારા ધણી સામે સાચું બોલો. શું હું સાચું બોલું? શું તમે બધાય બોલો છો આવતા વેત? હા, માન્યું કે તમે મારી નણંદને ગોતીને આવ્યા, એ બદલ તમારો બધાનો આભાર. બીજું શું બોલો છો આડાવડું? ખાડાવડું નાટક બંધ કરો તમારે. શરમ નથી આવતી? અરે વાત શું હતો એનો? કેની સાથે તમે આવું કર્યું? પણ મેં શું કર્યું? શું મન ફાવે એમ બોલો છો? એ મારી નણંદ છે. બેન તમે જે કાંઈ હોય સાચું મને કયો. હું એનો ભાઈ છું બેન, તમે મને સાચું કયો. તમારી બેન છે ને, તમારી બેનને સિંદૂર પાડ્યું છે હે? અને એ તમારી ઘરવાળી. તમને ખબર છે, તમારી ઘરવાળી તમારી પીઠ પાછળ વર્ષોથી કોકારે અફેરમાં છે. એક મિનિટ, મારી સામુ આંગળી ચીંધો ને એ પહેલા વિચારીને બોલજો. પહેલી વાત તો ઈ કે મારી નણંદ બોલી નથી શકતા, તો તમને કેમ ખબર પડી ને શું પ્રોબ્લેમ છે? અને બીજી વાત, જોયા ગાયછા વગરના મારા ચરિત્ર ઉપર આંગળી ચીંધો છો. હવે તો શરમ કરો. એક ફૂલ જેવી દીકરી ઉપર પણ તમે દયા નથી ખાધી. તમે કહ્યું ને કે તમારા નણંદ બોલી શકતા નથી, હા, પણ લખી તો શકે છે ને. અને ચરિત્રની વાત તમે ન કરો ને તો જ સારું, કેમ કે તમારા મોઢે ચરિત્રની વાત સારી નથી લાગતી. સંજુ, સાચું કે હું જે બોલું છું એ સાચું છે? બેન સાચું આ બધું? આ ઘરમાં તારો ભાઈ જતો રે પછી કોઈ બીજો પુરુષ આવતો તો? સંજુ આ શું બોલે છે? તને આ લોકોએ નક્કી કઈક સીધી આડી અવળી પટ્ટી પડાવી છે. બસ મારી બેન સંજુ કોઈ દી ખોટું ન બોલે. તે મારી પીઠ પાછળ આવા કામ કર્યા. બસ બેન બસ, તારે હવે બહુ પીડા સહન નથી કરવાની. તારો ભાઈ આવી ગયો છે, તે બહુ પીડા સહન કરી છે. મેં તારી ઉપર ભરોસો કર્યો, તે જ મારા ભરોસા ઉપર પાણી ફેરવી નાખ્યું. તારા જેવી ભાભી દુનિયામાં હોય ને, ભાભીના નામ ઉપર કલંક છો કલંક. રવિભાઈ, આમ રાડો પાડી પાડીને સજા આપવાની નથી એને, એના માટે તો આકરીને કડક સજા આપવાની છે. આ તો સારું થયું કે તમારી બેન અમને મળી, એટલે બધી વાત અમને જાણવા મળી અને બધું ખબર પડી કે આ વસ્તુ શું છે.
તમારી બેનને લખતા આવડતું હતું ને એટલે ડાયરીમાં લખ્યું એને. વાત તમારી સાચી છે, સજા તો આને આપીને જ રહીશ. ના રવિ ના, માનું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ મને માફ કરી દો. બીજી વાર આવી ભૂલ નહીં કરું. મને પણ ખબર છે કે હું એક અજાણ્યા વ્યક્તિની વાતમાં આવી ગઈ અને જાણતા અજાણતા મારાથી ભૂલ થઈ ગઈ છે. બીજી વાર નહીં થાય, મને માફ કરી દો. આ ઘરની બહાર મને ન કાઢો. પેલા તો તું આ ઘરમાંથી બહાર નીકળ, અને તારી મોટા મોટી સજા એ છે કે આપણે પોલીસ સ્ટેશને ભેગા થવું. રવિ ના. નીકળ. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો હોય. તમે મારી બેનનું ધ્યાન રાખ્યું. આ દુનિયામાં કોઈ ઉપર ભરોસો કરવા જેવો નથી. તમારી વાત સાચી છે બેટા, પણ ફૂલ જેવી દીકરી પર અત્યાચાર થતો જોઈ અમને પણ ખૂબ દુઃખ થયું. રવિભાઈ, એમાં આભાર ન માનવાનો. અને હું તો કહું છું તમારું કંઈક સારું કર્મ હશે. એટલે જુઓ ને, તમારી બેન હેમખેમ પાછી આવી ગઈ. ભાઈ, મારી બેન તો મારી પાસે આવી ગઈ, પણ મને મારી બેનનો અવાજ કોઈ દી નહીં સાંભળવા મળે. નાના ભાઈ, તમે ઉપાધિ ના કરો. તમારી બેનનો અવાજ તમને ફરી પાછો સાંભળવા મળશે. એનો ઉપાય છે, એની દવા છે. અને સંજુ માટે હું દવા કરાવડાવીશ. હું છું ને. હા, અમારા નણંદ છે ને એ ડૉક્ટરનું ભણે છે. એને જ અમને કીધું કે આનો રસ્તો નીકળી શકે એમ છે. જુઓ ભાઈ, અમારાથી જેટલી તમારી બેનને સચવાણી એટલી સહી છે. હવે આ તમારી જવાબદારી, તમારી અમાનત અમે એમ કેમ તમારા હાથમાં સોંપી છે. બેન, જે કંઈ થઈ ગયું થઈ ગયું. હવે આજ પછી હું તને ક્યારેય રેડી નહીં મૂકું. તને હું મારા જીવથી વધારે હાચવીશ.